એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. એ મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણ ત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. હવે એ પાછા એની સમજણને લોકો શૂરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે. મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ. ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે. ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે. ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય. આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ હાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને તો હરિભગતને પાછું તરત જ આમ ઉપડે, સમજે? હાલો હાલો સ્વામી, હાલો હાલો આપણે અહીંયા જગ્યા લઈ લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય. હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય 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 સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાઈ દેવાના, સર્વોપરી સર્વોપરી, એ જાકમ જોળ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે.